નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 6 વિષય સંસ્કૃતમાં પાઠ 6 સપ્તવાસરાહ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે। પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરો। નીચે જે શબ્દ આપેલા છે જોઈ જોઈને સરસ અક્ષરે લખવાના છે। અદ્ય, શ્વઃ, હ્યઃ, સોમવાસરઃ, મંગલવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ, શુક્રવાસરઃ, શનિવાસરઃ અને રવિવાસરઃ। પછી છે, તમારા વાલી કે ભાઈ અથવા બહેન જે વાર બોલે તે અહીં સંસ્કૃતમાં લખો। તમે ગમે તે લખી શકો છો અથવા તો અહીં આપેલા છે। ગુરુવાસરઃ, સોમવાસરઃ, શનિવાસરઃ, શુક્રવાસરઃ, રવિવાસરઃ। પછી પ્રશ્ન નંબર 3 છે, કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો। હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી, કાકરો કે બટન ફેંકો। કુકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તે અદ્યમાં લખો। તેની આગળ અને પાછળના વાર લખો। જેમ કે તમારી કાકરી 5 તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અદ્ય રવિવાર। શ્વઃ સોમવાસરઃ અને યઃ, શ્વઃ એટલે આવતીકાલ અને યઃ એટલે ગઈકાલ, યઃ શનિવાસરઃ। આવી રીતે 5 વાર કાકરી ફેંકો અને લખો। તમને આપેલું છે અદ્ય બુધવાસરઃ, શ્વઃ ગુરુવાસરઃ, યઃ મંગલવાસરઃ એટલે એની આગળનો દિવસ અને ગઈકાલનો દિવસ। અદ્ય સોમવાસરઃ, શ્વઃ મંગલવાસરઃ અને યઃ રવિવાસરઃ। એવી રીતે 5 એ 5 આપેલા છે। અદ્ય મંગલવાસરઃ, શ્વઃ બુધવાસરઃ, યઃ સોમવાસરઃ। અદ્ય શુક્રવાસરઃ તો કે આજે શુક્રવાર છે તો શ્વઃ આવતીકાલે થાય શનિવાસરઃ અને યઃ એટલે ગઈકાલે તો કે ગુરુવાસરઃ। અદ્ય રવિવાસરઃ, શ્વઃ સોમવાસરઃ, યઃ શનિવાસરઃ। પછી છે, નીચેના બોર્ડ પર આપણે આજે એક રમત રમીશું જે તમે તમારા પરિવારના સભ્યો સાથે રમશો। એક માચીસ લો, તેની એક બાજુ શ્વઃ અને બીજી બાજુ યઃ લખો। માચીસ ઉછાળો, જો શ્વઃ આવે તો તમે શીખ્યા છો તેમ કુકરી આગળના વારના ખાનામાં જશે અને જો યઃ આવે તો પાછળના વારના ખાનામાં જશે। આમ રમતા રમતા વિજેતા થવા રવિવારમાં પહોંચવાનું છે। જીતવા માટે શુભેચ્છાઓ। અહીં તમને આપેલું છે એ રીતે તમારે રમત રમવાની છે। પ્રશ્ન 5 માં પણ પ્રવૃત્તિ છે। પ્રશ્ન 6 આપેલું છે, આપેલ કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો। એના આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે। પેલું આપેલું છે, ચતુર્થા દિનાંકે મંગલવાસરઃ અસ્તિ। બીજું, સ્વતંત્રતા દિને શનિવાસરઃ અસ્તિ। 3, બુધવાસરે જન્માષ્ટમી ઉત્સવઃ અસ્તિ। 4, ગણેશ ચતુર્થી શનિવાસરે અસ્તિ। 5, ષોડશ દિનાંકે પતેતિ ઉત્સવઃ અસ્તિ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 6 નું સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા બદલ આભાર।